હવે અત્યારે 9 વાગી ગયા છે ને હવે પ્રેરણાબેન બધા રેડી થઈ ગયા ને પ્રેરણાબેન? હા તો ચાલો અમારી બેની બંનેની બેગ તૈયાર છે અને રિક્ષા બહુ સામાન લીધો નથી કારણ કે ઉચકતો નથી સામાન. એવું છે? હા એટલે પછી એક જ બેગ બંધ કરી છે. તો કેટલા દિવસની તમારી ટૂર છે કેશો? તો છે 5-6 દિવસની. એવું છે પણ વિડીયોમાં નથી કેવું એમ? નહીં અત્યારે નહીં. સસ્પેન્સ છે બસ. છે એવું છે ચાલો તો સસ્પેન્સ. એ વાત બરાબર. વહેલા મોડી ખબર તો પડશે પણ જોડા રહેજો. હા વિડીયોમાં બનેલા રે તો બનેલા રહેજો તો જ ખબર પડે. તો ચાલો ગાઈસ અમે બંને રેડી થઈ ગયા છીએ સરસ મજાનો કોટ સૂટ પહેરીને પ્રેરણાબેન રેડી થઈ ગયા. જો તો અમારે હવે છે ને રિક્ષાએ આવી ગઈ છે એટલે અમારે હવે સીધું બસ સ્ટોપે જઈને આપણે મળીએ ને કેટલા અમે આપણું ગ્રુપ છે કા? હા બહુ મોટું બહુ મોટા ગ્રુપના અમે બધા જોડાયેલા છીએ બધી બહેનો. તો બધા બસ સ્ટોપ પર મળીએ. ચાલો બ્લોગમાં બને રહ્યો. હા ચાલો. को आतुर प्रभु चरित्र सुनिले को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे धियो यो न प्रचोदयात् ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं धियो यो न प्रचोदयात् ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. ચાલો ગાઈસ અહીંયા આવી ગયો છે નાસ્તો ઓળા અને અહીંયા ખાય છે મકાઈ. હવે તમારી તરફથી શું લઈ આવ્યા છે? અમાર તરફથી આલુ પરાઠા. તો ગાઈસ આપણે જો હવે આ મકાઈ લઈને બેસી ગયા છીએ ને અહીંયા અમારે જો હિનાબેન ને કેટલી ભૂખ લાગી છે. એટલે જો આમાં વર્ષાબેન અમારે નાસ્તો વિતરણ કરે છે બધાને. આ પછી ક્રમ વાઇઝ બધાના ડબ્બા ખુલતા જાય છે. સવાર સુધીમાં બધું ફિનિશ કરી દેવાનું. અત્યારે પેલા ડોડો ખાઈ લઈએ, મકાઈ ખાઈ લઈએ. તારે ખાવાનું છે? નહીં સુઈ જવાનું છે? ના ના વાર છે કે ચાલો ગાઈસ અમારે આ છોકરી છે ને બધાને શૂટિંગ ઉતારે અને અમારી હિનાબેન ને એટલો બધો હરખ ને બાય બાય ટાટા કેવા મળે છે. હરખ પટુડો બધા પરિવાર ભેગો થઈ ગયો જો આવે છે હો વિડીયો ઉતારે. ચાલો ગાઈસ અહીંયા જો હોલ્ડ છે કા. હાય હાય હિનાબેન. હાય હાય. તો હાલો ગાઈસ અમારી બસમાં છે ને અહીંયા હોલ્ટ છે તો આપણે એક આંટો મારી લઈએ. હજી જો બધા ઉતરે છે અને આ કઈ હોટલ છે? એક સરસ મજાની હોટલ છે
તો ગાઈઝ આપણે બસમાં સવાર થઈ ગયું ને ડાયરો જો બધો નહીં ડ્રેસિંગ નું કામ આવે છે પડી આખડીને આવ્યા જ ને તોય એને જાવું છે આબુ જાવું છે એટલું પડી તોય જો ગાઈઝ તો મમ્મી એને કેવું ડ્રેસિંગ કરી દે છે આને કહેવાય શું કહેવાય સર્જન છે ઓકે થઈ ગયું ગુડ મોર્નિંગ તો હવે કઈ ચાની વ્યવસ્થા કરી હવે ચાની વ્યવસ્થા કરવી પડે એમ છે અમારા પ્રવીણાબેન ને ચા વગર નથી મજા આવતી મને કોફી પીવાની એટલી ભયંકર ઈચ્છા થઈ છે કોફી પીવી છે કોફી પણ હમણાં ભેંસ ધોવાઈ જાય ને એટલે આપણે કોફી રેડી અમારે તો કોફી જોઈએ અને મેઇન એડમિન તો હજી આરામ ઉપર જ છે પુષ્પાબેન બોસ એને બહુ અમને બધાને લઈને આવવાનો બહુ થાક છે એટલે એને ઝૂમ કરી હાય પારો એડમિન ને આપણને બધાને લઈને આવ્યા ને એનો થાક છે એને જો કેટલી ઊંઘ છે પ્રેરણાબેન સવારે આબુ આવું કે અંબાજીમાં રહેવું છે અંબાજી એવું છે હાલો ઈનાબેન જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો હવે ચા ની વ્યવસ્થા તમારા ઘરે ખરી કે ગેસ નો બાટલો વયો ગયો ગેસનો બાટલો વયો ગયો છે. જા ગાઈસ ઈનાબેન નું ઘર છે આ ઊભું રસોડું છે અહીંયા ગેસ નું સિલિન્ડર છે મૂકો ચા એટલે બધા આવીએ આ સિલિન્ડર છે આવડું આ પણ બા એમાં ભરેલો છે કે નહીં ખબર નથી મને. તો હવે ચા મૂકો હા, ચા મૂકી દઉં ચાલો. તો બધા આવીએ અમે. મીઠી ફાવશે ને હા મીઠી? મીઠી આ બેન માટે સ્પેશિયલ કોફી મારી માટે સ્પેશિયલ કોફી. આદુ આ ફુદીનો કીર્તિબેન ના ઘરે હોય તો ત્યાં આવીએ આદુ ફુદીનો હા બધું નાખીને જો એ છે ને ગાઈસ એનો પેલો માળ છે એટલે એને વગાસી ઉપર રહેવાનું છે હજી કોણ રહે કોણ બાકી છે આપણે ફાઇનલી બસમાંથી ઉતારી દીધા જ ને હવે જો હાલતા હાલતા જાય અમને બસવાળા એટલા બધા દૂર ઉતાર્યા ને કાંઈ ના બેન હા બહુ દૂર ઉતાર્યા એટલે ચાલવું પડે છે સવારમાં. જો એને તો રેલગાડી કરી ફરજિયાત વોકિંગ થઈ જાય ફરજિયાત વોકિંગ છે પણ સામાન સાથે છે ને એટલે થોડું કષ્ટ પડે છે. કષ્ટ આરે ભોગવવું પડશે હા માતાજીની જેવી ઈચ્છા બીજી. હવે અત્યારે ટ્રાફિક બહુ છે તો આપણે દર્શન નથી કરવા હા સીધું આબુ પહોંચવું પડશે. આબુ જો કેટલો ગાઈસ ટ્રાફિક છે અને આ બધાની હાલત જો પ્રેરણાબેન તો ગાઈસ હવે જો બસમાં પરેશાન છે આ બધા આબુ ટૂર વાળા આવી રીતે હેરાન થાય છે કાંઈ વાહન મળતું નથી અમારે જવું છે આબુ અને સામાન જો આમ જો બધા આ જો બધા રસ્તામાં નાસ્તા શરૂ કરી દીધા કેટલી મજા આવી ગઈ બહુ મજા આવી. અધવચ્ચે ઉતાર્યા તોય તોય મજા આવી. સામાન ઉચકીને મજા આવી. જો સામાન જો ગાઈસ કેટલો બધો છે બધાય થાકી ગયા બહુ સામાન ને ઢગલા છે અને અમારા છોકરી સાવ થાકી ગઈ છે આ બધું એને માથા ઉપર મૂકવાનું છે હે ને કેમ કેમ ન કહેવાય? હે હવે તો ફેસ ઉપર દેખાય હો થાક દેખાય જ ને. હજી તો આબુ ઉપર ચડવાનું થેલા લઈ તો ગાઈસ તો આપણા માટે જો બીજી ગાડી આવી ગઈ છે ગાઈસ તો હવે આપણે જવાનું છે આબુ
સકડાસમાં નહીં. રેડી જવા માટે? રેડી? હાલો ભાઈ, 2 ગાડી આવી ગઈ છે. ડ્રાઈવરનો નંબર લઈ લીધો, ગાડીમાંથી કોઈ ઉતરતા નહીં હો.